1000 કરોડ બિઝનેસની સફળતા હાંસલ કરતી ભુજ મર્કેન્ટાઇલ બેંકનો આજે ઉજવણી સમારોહ। ગ્રાહક સેવામાં અગ્રેસર એવી ઘી ભુજ મર્કેન્ટાઇલ બેંકનું ફલક વધુ વિસ્તર્યું છે ત્યારે વર્ષ 2025-26 દરમિયાન 1000 કરોડનો બિઝનેસ હાંસલ કરી ભુજ મર્કેન્ટાઇલ બેંકે કચ્છનું ગૌરવ વધાર્યું છે, જે બદલ બેંકના ફાઉન્ડર ચેરમેન સીએ મહેન્દ્રભાઈ મોરબિયાએ બેંકના બોર્ડ ડાયરેક્ટર્સ અને સ્ટાફને અભિનંદન આપ્યા હતા। આ અવસરની ઉજવણીના ભાગરૂપે બેંકના સ્ટાફ, ખાતેદારો, ડાયરેક્ટર્સ અને શુભચિંતકો માટે સમાજમાં સંદેશ આપતું મુંબઈનું સસ્પેન્સ નાટક એકલવ્ય યોજવામાં આવશે। કળિયુગમાં અંગૂઠો કાપીને નહીં, અંગૂઠો બતાવીને બનાય એકલવ્યના સૂત્રને લઈને આ નાટ્ય પ્રયોગ યોજવામાં આવશે। ભુજના ટીમ સિટી ગ્રાઉન્ડમાં તારીખ 22/3ના સાંજે 7 વાગે આ પ્રયોગ પ્રસ્તુત કરાશે તેવું બેંકના જનરલ મેનેજર સીએ સ્મિથ મોરબિયાએ જણાવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બેંકના ચેરમેન સીએ મનોજભાઈ લેકિનવાલા, વાઇસ ચેરમેન ધર્મેશભાઈ મહેતાએ જણાવ્યું હતું। રવિવારે સાંજે યોજાનારા ઉજવણી સમારોહમાં ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છના ધારાસભ્યો સર્વશ્રી કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મોહનભાઈ પટેલ, ડીવાયએસપી શ્રી ક્રિશ્ચન, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી અનિલભાઈ ગોર, પ્રાંત અધિકારી શ્રી જાદવ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર પ્રજ્ઞાબેન ડાભી, ભુજ ગ્રામ્ય મામલતદાર તેજસ વ્યાસ ઉપસ્થિત રહેશે। આ સમારોહમાં બેંકના તમામ ગ્રાહકો, સભાસદો અને શુભચિંતકો સહિત 1000ની જનમેદની ઉપસ્થિત રહેશે તેવું ઇન્ચાર્જ સીઈઓ મનોજ ગોરે જણાવ્યું હતું। બેંકની થાપણો ₹5 લાખ સુધીના વીમાથી સુરક્ષિત હોવાનું જનરલ મેનેજર રીટાબેન શાહે જણાવ્યું હતું। આ પ્રસંગે બેંકની પ્રણાલી કસ્ટમર ઇઝ કિંગ એ પ્રણાલીને સાર્થક કરતા બેંકના ઉત્કૃષ્ટ ગ્રાહકોનું જાહેર સન્માન કરવામાં આવશે તથા આ પ્રસંગે બીએમસીબી સ્કૂલ, વર્ધમાન સ્કૂલ, સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજની બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક પરફોર્મન્સ કરવામાં આવશે તેમ બીએમસીબી સ્કૂલના પ્રિન્સિપલ ગુલશનબેન દ્વિવેદી દ્વારા જણાવાયું છે તથા ગુજરાતની 300 સ્કૂલ કોલેજોમાં સર્વપ્રથમ નંબર મેળવનાર બીએમસીબી નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓનું જાહેર સન્માન ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર પ્રજ્ઞાબેન ડાભીના વરદ હસ્તે કરવામાં આવશે તેમ નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ અંબિકા ચંદુન દ્વારા જણાવાયું છે। આ પ્રસંગે ફાઉન્ડર ચેરમેન સીએ મહેન્દ્રભાઈ મોરબિયા તથા મુંબઈના ડાયરેક્ટર્સ સીએ નિતિન મારુ, સીએ નીલમ શાહ, સીએ કૃણાલ કિરપેકર તથા સીએ સોનિયા ગોયલ, નિતિન સંઘવી, ભાવેશ કોરડિયા, નંદલાલ ગોયલ, વિવેક પંડ્યા વગેરે ઉપસ્થિત રહેશે। ફાઉન્ડર ચેરમેન સીએ મહેન્દ્રભાઈ મોરબિયાએ જણાવ્યું હતું કે 2001ના ધરતીકંપ દરમિયાન બેંકનું માનવતાવાદી યોગદાન રહ્યું છે। બેંકે સામાજિક રાહત કાર્યો માટે અંદાજે 3 કરોડનું યોગદાન આપીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી દર્શાવી હતી। કોરોના કાળ દરમિયાન બેંકે વ્યાપારી વર્ગને મદદ કરવા 4%ના વાર્ષિક વ્યાજદરથી ₹2 લાખ સુધીની આત્મનિર્ભર લોન 1800 વ્યાપારીઓને આપી સમગ્ર ગુજરાતમાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું। 1999માં ગુજરાતનું સૌપ્રથમ એટીએમ જેવી સેવાઓ શરૂ કરી હતી। 2008માં ભારતભરની 2000થી વધુ બેંકોમાં પ્રતિષ્ઠિત નંબર 1 બેંકનો એવોર્ડ મળ્યો હતો। તાજેતરમાં મુંબઈ સ્થિત સહકારી બેંકના મર્જર પછી બેંકે મલ્ટી સ્ટેટ દરજ્જો મેળવ્યો છે। તાજેતરમાં બેંકે મુંબઈ પછી રાજકોટમાં બ્રાન્ચ ખુલી મૂકી હતી તથા બેંકે ભરૂચ અને આમોદમાં બેંકને પોતાનામાં મર્જ કરેલ છે। હાલે બેંકમાં 10,000થી વધારે શેર હોલ્ડરો છે અને 50,000થી વધુ ગ્રાહકો સેવાનો લાભ લઈ રહ્યા છે। આધુનિક ટેકનોલોજીથી સજ્જ ભુજ મર્કેન્ટાઇલ બેંકમાં ઓનલાઇન આરટીજીએસ, એનઈએફટી, યુપીઆઈ આઈએમપીએસ, મોબાઈલ બેન્કિંગ, ક્યુઆર એન્ડ સાઉન્ડબોક્સ સર્વિસીસ, ડોરસ્ટેપ બેન્કિંગ, વોટ્સએપ બેન્કિંગ, બેલેન્સ જાણવા મિલ્ડ કોલ બેન્કિંગ, ફ્રી SMS એલર્ટ વગેરે સુવિધા આપવામાં આવતી હોવાનું જનરલ મેનેજર સીએ સ્મિથ મોરબિયાએ જણાવ્યું હતું। શ્રી મોરબિયોએ જણાવ્યું હતું કે ગવર્મેન્ટ સિક્યોરિટીમાં આશરે £2 કરોડ જેટલી રકમ રોકાણ કરવામાં આવી છે। 1000 કરોડના બિઝનેસની વિશેષ ઉજવણી નિમિત્તે ફિક્સ ડિપોઝિટમાં ફક્ત 111 દિવસમાં 9% વ્યાજની સુવિધા તારીખ 31/3 સુધી અમલી હોવાનું ઉપરાંત ફક્ત ₹500ના વાર્ષિક ભાડાથી લોકર સુવિધા, કરંટ ખાતામાં 5% વ્યાજ જેવી સેવાઓ બેંક આપતી હોવાનું આસિસ્ટન્ટ જનરલ મેનેજર નરેન્દ્રભાઈ શાહ, પનીશભાઈ શાહ અને નિમેશ વૈષ્ણવે જણાવ્યું હતું। બેંકનું 0% એનપીએ છે। બેંક દ્વારા નાચ મેન્ડેટ, આધાર લિંકિંગ, જીએસટી, ટીડીએસ, ઇન્કમ ટેક્સ ભરવાની સુવિધા પણ અપાતી હોવાનું સિનિયર મેનેજર હિતેશ માણેક, સીએ કૃતિ મોરબિયાએ જણાવ્યું હતું।
બેંકના 1000 કરોડના બિઝનેસની ઉજવણીના સમારોહમાં આયોજિત વિશાલ ગોરડિયા પ્રસ્તુત, ભરત નારાયણદાસ ઠક્કર અને અમરદીપ નિર્મિત, વિપુલ મહેતા લિખિત, દિગ્દર્શિત એકલવ્ય નાટકમાં અભિનય કૃતિકા દેસાઈ અને મેહુલ બુચે કર્યો છે અને સમગ્ર ભારતમાં આશરે 150થી વધુ પ્રયોગ આ નાટકના થઈ ચૂકેલ છે. નાટકની અભિનેત્રી કૃતિકા દેસાઈ ફિલ્મો અને તખ્તાની ખ્યાતનામ અભિનેત્રી છે અને અત્યાર સુધી ઘણી ટીવી સિરિયલોમાં લીડ રોલ ભજવેલા છે, જેમ કે ચંદ્રકાંતા વગેરે, તથા આ ઉપરાંત ઘણી હિન્દી ફિલ્મોમાં પણ અભિનેત્રી તરીકે લીડ રોલ ભજવેલા છે, જેમ કે ઇન્સાફ, મેરી લજ્જો, સરપંચ વગેરે. આ ઉપરાંત નાટકના મુખ્ય અભિનેતા મેહુલ બુચે પણ ઘણી હિન્દી ફિલ્મોમાં લીડ રોલ ભજવેલ છે, જેમ કે મેરે યાર કી શાદી હૈ, ટીચર ઓફ ધ યર તથા હિટ ગુજરાતી ફિલ્મોમાં ગોતીલો, શુભચિંતક તથા ટીવી સિરિયલો ખિચડી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, બાલિકા વધુ 2, ક્રાઇમ એલર્ટ તથા વેબ સિરીઝ અનુપમામાં અભિનય કરેલ છે. આ નાટકની ખાસ વિશેષતા તેના અદ્ભુત રિવોલ્વિંગ સેટ અને નાટકમાં 30 કલાકારો ભાગ લઈ રહ્યા છે. અગાઉ પણ આ અમરદીપ દ્વારા કોડ મંત્ર, સફરજન વગેરે સુપરહિટ નાટકોનું નિર્માણ કરવામાં આવેલ હતું. નાટકના થીમ મુજબ મહત્વાકાંક્ષી અંજના ભાસ્કર ધારાવીના એક ગુનેગાર અને ડ્રગ એડિક્ટ પણ ગણિતના પ્રખંડ જ્ઞાતા રઘુ પાંચાલને સાયબર સિક્યોરિટી સેલમાં ભરતી કરવા માંગે છે. રઘુને સુધારવા માટે તે જાણીતા મનોચિકિત્સક શેખર ઠક્કરની મદદ લે છે, પરંતુ સમય જતાં આ ત્રણેય પાત્રો વચ્ચેના અંગત સ્વાર્થ અને વિશ્વાસઘાતની રમત એક અણધાર્યા સસ્પેન્સ તરફ દોરી જાય છે. બીએમસીબી બેંક આજે 1000 કરોડનું લક્ષ્યાંક જ્યારે અચીવ કરી રહી છે, તો એક આ ખુશીનો અવસર છે. અને જ્યારે વર્ષો પહેલાં બેંક 30 વર્ષ બેંકને થયા, આજે 1000 કરોડનો બિઝનેસ અચીવ કરીને અમને એવું લાગે છે કે સ્કાય ઇઝ ધ લિમિટ. તો આ ખુશીના અવસરમાં સર્વે ડિપોઝિટર્સ, શેર હોલ્ડર્સ સર્વેને આજે રવિવારે સાંજે 22 માર્ચે સાંજે ટીન સિટી ગ્રાઉન્ડમાં આ ખુશીનો અવસરની ઉજવણી માટે ભુજ બેંકના બધા જ ડિપોઝિટર્સને ઇન્વાઇટ કરું છું. અને મુંબઈનું સુપરહિટ સસ્પેન્સ નાટક એકલવ્ય આપ સૌની સાથે માણવા માટે આપ સૌને આમંત્રું છું. ખાસ કરીને 9% વ્યાજે જ્યારે આપણે લોનો આપણે જ્યારે ડિપોઝિટો લીધી, કેટલી રકમ આપણી પાસે એવી આવી છે? ભુજ બેંકની સેન્ચુરી ડિપોઝિટ સ્કીમ હાલે આ 1000 કરોડના બિઝનેસના અવસરે જે આપણે સર્વે ડિપોઝિટર્સને 9%ના રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં ઓફર કરીએ છીએ, તો રિસેન્ટલી આપણે આંકડાઓ કહીએ તો એમાં 40 કરોડની ડિપોઝિટ્સ બેંક પાસે ભેગી થઈ છે અને અમે એના માટે સર્વે ડિપોઝિટર્સનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખાસ કરીને કારીગરોની જે લોન છે, જે ડીઆઈસી સજેસ્ટ કરતી હોય છે, એમાં આપણી બેંકનો કેટલો રોલ છે? હા, કારીગરો, નાના બિઝનેસમેન્સ બધા માટે આપણે 10 લાખ સુધીની બિઝનેસ કે નેગેટિવ લિયન વાળી લોન આપણે 10 લાખ સુધીની લોન આપણે બધી જ બ્રાન્ચીસમાં બધા જ કસ્ટમર્સ માટે કરીએ છીએ. સબ્જેક્ટ ટુ સ્ક્રુટિની આપણે જેટલું બની શકે 48 કલાકમાં ડિસ્બર્સમેન્ટની પ્રોસેસ આપણે આપીએ છીએ. એટલે જે ગવર્મેન્ટની જે પીએમઈજીપી સ્કીમ છે, ડીઆઈસી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની લોનો છે, જે સબસિડીવાળી લોનો છે, એ પણ ભુજ મર્કેન્ટાઇલ બેંક કરે છે, જેથી કરીને વેપારીઓને એ ગવર્મેન્ટની સ્કીમનો લાભ એમના સુધી પહોંચે ને એમને એમનો લાભ મળી શકે. જે સ્મિતભાઈ મોરબિયાએ હમણાં વાત કરી, એ નોર્મલમાં પણ આપણે કેટલી ઓછા વ્યાજથી લોન કરી શકીએ. એના ઉપરાંતમાં આ પૂરક માહિતી છે કે વધારે આ પણ બેંક કરે છે. ભુજ મર્કેન્ટાઇલ બેંકની અત્યારે ટોટલ 12 બ્રાન્ચો છે, જેમાં એક મુંબઈમાં છે અને એક ભરૂચ, આમોદ, એ હમણાં આપણે મર્જર કરીને કરી છે. બાકી એક અમદાવાદ અને બાકીની બધી બ્રાન્ચો કચ્છમાં છે. આપણે ફ્યુચર પ્લાન શું છે? ફ્યુચરમાં આપણે હજી પણ બ્રાન્ચ બેંકનો ફલક વધારવાનો છે. મર્જરની પ્રોસેસ અમે કરીએ છીએ. નાની બેંકો ઘણી બધી છે જે અત્યારે મેનેજ નથી કરી શકતી, સાયબર સિક્યુરિટી કે એવું બધું ખર્ચો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો બહુ વધુ છે, એટલે મર્જ કરી અને આપણે બ્રાન્ચો વધારવાની છે. ને અત્યારે હાલમાં એક રાજસ્થાનમાં બ્રાન્ચ ખોલવાની પ્રોસિજર છે, વિચારણા હેઠળ છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે
તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713, 02266747625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.